મારું નામ લક્ષ્મીશંકર હરજીભાઈ જોશી, ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી તરીકેનું દાયિત્વ નિભાવું છું. મિત્રો, વાત કરું કચ્છની, તો કચ્છનો ડેરી ઉદ્યોગ હોય, કચ્છનું પ્રવાસન હોય, કચ્છની ખેતી હોય કે કચ્છનો ઔદ્યોગિક વિકાસ હોય, આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ચારે કોરથી કચ્છનો સંપૂર્ણ વિકાસ થયો છે. અને મિત્રો, સરપંચથી કરી અને સાંસદ સુધી હું શાસન નહીં કહું, પણ માંડવી તાલુકાની પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટીને અને સ્થાનિક ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેજીને જે વિકાસ કરવાની તક આપી છે, તો જે પ્રકારે સરપંચથી કરીને સાંસદ સુધી જે સેવા કરવાની માંડવી તાલુકાની પ્રજાએ તક આપી છે, તો ફરીવાર હું સ્થાનિક ચૂંટણીઓમાં વિનંતી કરીશ કે ફરીવાર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેમને ફરીવાર તક આપે અને આપણે જે પ્રકારે કામ થયું છે અને હજી જે કામ રહી ગયેલા જે કામ છે એ પણ ભારતીય જનતા પાર્ટીના આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં, આદરણીય સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને સ્થાનિક ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના નેતૃત્વમાં થશે. તો હું માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી વતીથી માંડવીના સર્વે મતદારોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ખૂબ જ ઊંચું મતદાન કરી અને આપણા રાષ્ટ્રને વિકસિત અને સુરક્ષિત બનાવવાની દિશામાં પ્રયાણ કરીએ. અને જે મોદી સાહેબનું સપનું છે 2000 સુધી મા ભારતીને આગળ લઈ જવાનું, મા ભારતીને પરમ વૈભવના શિખર પર બિરાજમાન કરવાનું અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનો સંકલ્પ છે. તો આપણે સર્વે આવતીકાલે સવારથી જ મોદી સાહેબના સમર્થનમાં આપણે મતદાન કરવાનું છે. એ હું સમગ્ર તાલુકાને નમ્ર અપીલ કરું છું.